મિત્રો, એક ગામના છેવાડે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી. એવી ઝૂંપડી જેને જોઈને લાગતું હતું કે જાણે સમય તેને વર્ષો પહેલાં જ છોડી દીધી હોય. દિવાલોમાંથી માટી ખરી પડી હતી. છાપરું ઘણી જગ્યાએથી તૂટી ગયું હતું અને વરસાદના દિવસોમાં પાણી અંદર ટપકતું હતું. તે જ ઝૂંપડીમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી, જેની ઉંમર લગભગ 60 વર્ષની હશે. કમર વાંકી, આંખોમાં અસ્પષ્ટતા અને ચહેરા પર કરચલીઓ નહીં બલકે ગુજરી ગયેલા વર્ષોનો દર્દ સ્પષ્ટ લખાયેલો હતો. ગામના લોકો તેને લલિતાબેન તરીકે ઓળખતા હતા, પણ હવે તેને બોલાવનાર કદાચ કોઈ હતું, કારણ કે જેના માટે તેને આખી જિંદગી જીવી હતી તે જ પુત્ર 10 વર્ષ પહેલાં એક રાત્રે અચાનક ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પછી ક્યારે પાછો ન આવ્યો. લલિતાબેનનું જીવન હવે અન્યોની દયા પર ટકેલું હતું. કોઈ પડોશી 2 ટાઈમની રોટલી આપી દેતું, કોઈ જૂના કપડાં, ક્યારેક ગામની સ્ત્રીઓ થોડું ઘણું અનાજ આપી જતી અને તેનાથી જ તેનું ગુજરાન ચાલતું હતું. સવારે તે ઝૂંપડીની બહાર બેસતી, હાથમાં જૂની માળા, હોઠ પર બબડાતી દુઆઓ અને આંખો વારંવાર તે કાચા રસ્તા તરફ જતી, જાણે આજે પણ તેને ઉમ્મીદ હોય કે કદાચ આજે તેનો પુત્ર પાછો આવી જાય. પણ મિત્રો, તેને શું ખબર હતી કે તેનો પુત્ર ચોક્કસ પાછો આવશે, પણ તે દિવસે તે પુત્ર નહીં પણ આખા જિલ્લાનો ડીએમ હશે. 10 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે લલિતાબેન એક મજૂરની પત્ની હતા. તેમના પત્ની ગોવિંદભાઈ ગામ ફરીને ખેતરો અને ઈંટની ભઠ્ઠીઓમાં કામ કરતા હતા અને ખૂબ મુશ્કેલીથી ઘરનો ખર્ચ ચલાવતા હતા. પરંતુ જે પણ હતું હસી ખુશી ચાલી રહ્યું હતું. પછી એક દિવસ અચાનક બીમારીએ ગોવિંદભાઈને જકડી લીધા. સારવારના પૈસા ન હતા, હોસ્પિટલ દૂર હતી અને થોડા જ દિવસોમાં ગોવિંદભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. એ જ દિવસે લલિતાબેન વિધવા થઈ ગયા અને તે જ દિવસે તેમણે મનમાં ને મનમાં મા કસમ ખાધી કે ચાહે ગમે તે થાય તેઓ પોતાના પુત્ર જયેશને ખોટા રસ્તે નહીં જવા દે. તે સમયે જયેશ માત્ર 5 વર્ષનો હતો. માસૂમ, અસમજ અને પિતાની ચિતાની આગ જાણે તેના ભવિષ્ય સુધી સળગી રહી હતી. લલિતાબેને અન્યોના ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું. ખેતરોમાં મજૂરી કરી, ક્યારેક ઈંટની ભઠ્ઠી પર ગયા, ક્યારેક વાસણ ધોયા, ક્યારેક સાફ સફાઈ કરી, પણ પુત્રને ભૂખ્યો ના સુવા દીધું. પોતાના હિસ્સાની રોટલી અડધી કરીને તેને ખવડાવતા રહ્યા. સમય વીતતો ગયો અને જયેશ મોટો થવા લાગ્યો, પરંતુ ગરીબી સાથે સાથે તેને અંદર એક અન્ય વસ્તુ વધવા લાગી. ગુસ્સો, પોતાની હાલત પર ગુસ્સો, પોતાના ગામ પર ગુસ્સો અને પોતાની માની કકડાઈ પર ગુસ્સો. લલિતાબેન કડક હતા, કારણ કે તેમને ડર હતો કે ક્યાંક ગામના બગડેલા છોકરાઓ સાથે જયેશ પણ ના બગડી જાય. તે ઠપકો આપતા હતા, સમજાવતા હતા અને ક્યારેક મારી પણ લેતા હતા, પણ દરેક થપ્પડ પાછળ તેમનું હૃદય જાણે રડતું હતું. તે જાણતા હતા કે આજે કકડાઈ ન રાખી તો કાલે તેમનો પુત્ર બરબાદ થઈ જશે. પરંતુ જયેશ તે ઉંમરમાં આ વાત ન સમજી શક્યો. એક રાત્રે જયેશે 16 વર્ષનો થયો તો તે પોતાના મિત્રો સાથે મોડી રાતે ઘરે પાછો ફર્યો. શરીરમાંથી દારૂની દુર્ગંધ આવી રહી હતી અને આંખો લાલ હતી. લલિતાબેને જેવું જ જોયું તેમનું હૃદય ધ્રુજી ઉઠ્યું અને ગુસ્સામાં તેમણે પુત્ર પર હાથ ઉપાડી દીધું અને કહી દીધું કે તું મારો પુત્ર કહેવાવા લાયક નથી રહ્યો. બસ મિત્રો, આ જ તે શબ્દો હતા જેને બધું બદલી નાખ્યું. જયેશે તે રાત્રે કાંઈ ન કહ્યું, ચૂપચાપ અંદર ગયું. માને ઊંઘ ન આવી જાય તેની રાહ જોઈ અને પછી એક નાની પોટલીમાં પોતાના કપડાં બાંધ્યા અને અંધારી રાતમાં પાછળ જોયા વિના ઘર છોડીને ચાલ્યો ગયો. બીજા દિવસે સવારે જ્યારે લલિતાબેને પુત્રને ન જોયું તો પહેલાં વિચાર્યું કે ક્યાંક ખેતરમાં જતો રહ્યો હશે. પરંતુ જ્યારે સાંજ થઈ ગઈ અને જયેશ પાછો ન આવ્યો તો તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. તે આખા ગામમાં ભટક્યા, સગા સંબંધીઓ પાસે ગયા, પોલીસ સ્ટેશન સુધી ગયા, પણ જયેશ ક્યાંય ન મળ્યું. ધીમે ધીમે વર્ષો વીતવા ગયા, ઉમ્મીદ તૂટતી ગઈ અને આખરે લલિતાબેને માની લીધું કે તેમનો પુત્ર કદાચ હવે આ દુનિયામાં નથી રહ્યું. આ બાજુ જયેશ શહેરમાં પહોંચી ગયું હતું, ભૂખ્યો, એકલો અને ડરેલો, પરંતુ કિસ્મતે તેના માટે એક અન્ય રસ્તો ખોલી રાખ્યો હતો.
પહેલા એક ઢાબા પર કામ પછી અભ્યાસની શરૂઆત, દિવસે કામ અને રાત્રે અભ્યાસ અને અંદર જજબા કે તે કંઈક બનીને બતાવશે. ત્યાંથી જ તે જયેશની વાર્તા શરૂ થાય છે, જે આવનાર વર્ષોમાં અધિકારી બનશે, ડીએમ બનશે અને આખા જિલ્લાનો સૌથી કડક અધિકારી કહેવાશે. પણ મિત્રો, અસલી વાર્તા તો ત્યારે શરૂ થાય છે જ્યારે એક દિવસ ફાઇલોના ઢગલા વચ્ચે બેઠેલા ડીએમ જયેશની સામે એક રિપોર્ટ આવે છે, જેમાં લખેલું હોય છે કે ગામના છેવાડે એક વૃદ્ધ સ્ત્રી ઝૂંપડીમાં ભૂખ અને બીમારીથી ઝઝૂમી રહી છે અને તે રિપોર્ટમાં નોંધાયેલું નામ હોય છે લલિતાબેન. તે નામ વાંચતા જ જયેશના હાથ ધ્રુજી ઉઠે છે, કલમ પડી જાય છે અને 10 વર્ષ પહેલાંની તે રાત તેની આંખો સામે ફરવા લાગે છે. મિત્રો, તે ફાઇલમાં લખેલું નામ જેવું જ જયેશની આંખો સામે આવ્યું, તેની અંદર જાણે કંઈક ભાંગી પડ્યું, જેમાંને તે 10 વર્ષ પહેલાં ગુસ્સામાં છોડીને ચાલ્યો ગયો હતો. તે જ માં આજે સરકારી કાગળોમાં અસહાય વૃદ્ધ મહિલા બની ગઈ હતી. ડીએમ જયેશની ખુરશી પર બેઠેલો તે અધિકારી અચાનક પોતાની અંદરના તે 16 વર્ષના છોકરામાં બદલાઈ ગયો, જે એક રાત્રે ચૂપચાપ ઝૂંપડી છોડીને ચાલ્યો ગયો હતો. રૂમમાં બેઠેલા તમામ અધિકારીઓ જોઈ રહ્યા હતા કે ડીએમ સાહેબ અચાનક ચૂપ થઈ ગયા છે. તેમની આંખો ફાઇલ પર જામેલી છે, પણ મને ક્યાંક ઘણું દૂર ચાલ્યું ગયું છે. જયેશે ધીમેથી ફાઇલ બંધ કરી અને ભારે અવાજમાં પૂછ્યું કે આ મહિલા વિશે વધુ શું માહિતી છે? તો અધીન અધિકારીએ કહ્યું કે સાહેબ, આ મહિલા ગામના છેવાડે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહે છે. ઘણીવાર પંચાયતથી મદદની ભલામણ કરવામાં આવી, પણ કાગળોની ઔપચારિકતામાં મામલો અટકી ગયો. ઉંમર વધુ છે, ચાલવામાં અસમર્થ છે અને ઘણી વખત ભૂખી પણ સૂઈ જાય છે. આટલું સાંભળતા જ જયેશની આંગળીઓ મુઠ્ઠીમાં બદલાઈ ગઈ અને હૃદયમાં એક જ સવાલ ગુંજવા લાગ્યો કે શું સાચે જ મારી માં આજે પણ એક ઝૂંપડીમાં છે જ્યાં હું જન્મ્યો હતો? મિત્રો, તે દિવસે જયેશ કોઈને કંઈ ન કહ્યું. ઓફિસનું કામ પતાવ્યું, સાંજે સરકારી બંગલામાં આવ્યો, પણ પહેલીવાર તે આલિશાન ઘરની દિવાલો તેને કરડવા દોડી રહી હતી. એસીની ઠંડી હવામાં પણ તેના કપાળેથી પરસેવો ટપકી રહ્યો હતો. રાત્રે ખાવાનું સામે રાખ્યું હતું, પણ કોળિયો ગળામાંથી નીચે નહોતો ઉતરી રહ્યો. વારંવાર માનો ચહેરો આંખો સામે આવી રહ્યો હતો. તે જ વાંકી કમર, તે જ કડક ચહેરો જેની પાછળ અપાર મમતા છુપાયેલી હતી. તે જ હાથ જેણે ક્યારેક તેને માર પણ આપી હતી અને તે જ હાથે તેને ભૂખ્યો ન હતું સુવા દીધું. રાતના લગભગ 2 વાગ્યે જયેશ ઊંઘમાંથી ચોંકીને ઉઠી ગયો. સપનામાં તેને જોયું કે તેની માં ઝૂંપડીની બહાર બેસીને તેને બૂમ પાડી રહી છે અને તે લાખ કોશિશો કરવા છતાં તેની પાસે નથી પહોંચી શકતું. ગભરાહટમાં તેણે પાણી પીધું અને તે ક્ષણે એક નિર્ણય કરી લીધો કે માં પાસે જશે, પરંતુ ડીએમ બનીને નહીં, બલકે દીકરો બનીને. બીજા દિવસે ઓફિસ પહોંચતા તેણે પોતાના પીએને બોલાવ્યો અને કહ્યું કે આજે સાંજે મારે કોઈ પણ મિટિંગમાં નથી બેસવું અને મારા ગામની મુલાકાત વ્યક્તિગત કારણોસર કરવી છે. પીએ કંઈ સમજી ન શક્યો, પણ ડીએમ સાહેબનો કડક ચહેરો જોઈને તેણે કોઈ સવાલ ન કર્યો. મિત્રો, તે દિવસે સાંજ ઢળતા જ એક સરકારી ગાડી ગામ તરફ નીકળી પડી. તેમાં ન તો કોઈ સ્કૂટર હતું, ન કોઈ લાલબત્તી. ડ્રાઈવરને સ્પષ્ટ સૂચના હતી કે કોઈને પણ ન કહેવું કે ગાડીમાં ડીએમ બેઠા છે. આખા રસ્તામાં જયેશ બારીમાંથી બહાર જોતો રહ્યો. તે જ ખેતરો, તે જ માટીની સુગંધ, તે જ કાચા રસ્તા અને દરેક વળાંક પર ગુજરી ગયેલા વર્ષો તેની આંખો સામે ફરતા રહ્યા. જેમ જેમ ગાડી ગામની નજીક પહોંચી રહી તેમ તેમ તેનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું હતું. 10 વર્ષમાં તેણે અનેક મોટા નિર્ણય લીધા હતા અને અપરાધીને સજા અપાવી હતી, પણ આજે તેને સૌથી વધુ ડર પોતાની મા સામે ઊભા રહેવાથી લાગી રહ્યો હતો. ગામની બહાર ગાડી ઊભી રાખવામાં આવી. જયેશે સાદા કપડાં પહેરેલા હતા, ચહેરા પર દાઢી હતી અને માથા પર ટોપી, જેથી કોઈ ઓળખ ન શકે. તે પગપાળા જ ગામની ગલીઓમાં ચાલવા લાગ્યો. અમુક લોકો તેને જોઈ રહ્યા હતા, પણ ઓળખી ન શકે ક્યાં તે એ જ ગલીઓ હતી જ્યાં તે ક્યારેક અરવાણા પગે દોડતો હતો. તે જ કૂવો, તે જ પીપળનું વૃક્ષ અને પછી તે ઝૂંપડી, જેને જોઈને જયેશના પગ પોતે જ અટકી ગયા. ઝૂંપડી પહેલાં કરતાં વધુ જર્જર થઈ ગઈ હતી. દિવાલો નમી ગઈ હતી, દરવાજો અડધો તૂટેલો હતો અને બહાર એક જૂનું ખાટલું પડ્યું હતું. જયેશની આંખો ભરાઈ ગઈ, તેનું ગળું સુકાઈ ગયું અને તે થોડી ક્ષણ ત્યાં જ ઊભો રહ્યો. એટલામાં ઝૂંપડીની અંદરથી એક કમજોર અવાજ આવ્યો, કોણ છે? અને તે જ અવાજે જયેશના પગમાંથી જાણે તમામ તાકાત છીનવી લીધી.
તે આગળ વધ્યો, ધીમેથી ઝૂંપડીની અંદર ડોક્યું કર્યું અને જોયું કે તેની માં એક ખૂણામાં કોઈક રીતે ચૂલા પર કંઈક ઉકાળવાની કોશિશ કરી રહી છે. શરીર પહેલા કરતાં વધુ પાતળું થઈ ગયું હતું. ચહેરા પર કરચલીઓ, આંખોમાં તેજ જૂનો થાક. તે જ ક્ષણે જયેશ ડીએમ ન રહ્યો, અધિકારી ન રહ્યો. તે માત્ર એક પુત્ર હતો જે 10 વર્ષ પછી પોતાની માને જીવિત જોઈ રહ્યો હતો. લલિતાબેને તેને જોયો અને પૂછ્યું કે બેટા શું જોઈએ છે? જયેશે ધ્રુજતા અવાજમાં કહ્યું કે માં, પાણી મળશે? માં શબ્દ સાંભળતા જ લલિતાબેન થોડા ચોંક્યા, પણ ઉંમર અને કમજોરીને તેમની યાદશાસ્ત્રને ધોકો આપી દીધો હતો. તેમણે ધ્રુજતા હાથોથી એક લોટો પાણી આગળ વધારી લીધું. જયેશે પાણી ન પીધું, બસ તે જ લોટાને પકડીને તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તે ત્યાં જ જમીન પર બેસી ગયો અને ધ્રુસકે રડવા કહ્યું કે માં, હું આવી ગયો છું. પણ લલિતાબેન હજુ પણ ન સમજી શક્યા કે સામે બેઠેલા માણસ તે જ પુત્ર છે જે 10 વર્ષ પહેલા તેમને છોડીને ચાલ્યો ગયો હતો. મિત્રો, જયેશ જમીન પર બેસીને રડતો રહ્યો અને લલિતાબેન તેને આશ્ચર્યથી જોતા રહ્યા. તેમને સમજાતું ન હતું કે આ અજનબી અચાનક કેમ ધ્રુસકે રડી રહ્યો છે. તેમણે ધ્રુજતા અવાજમાં પૂછ્યું કે બેટા, તું તો ઠીક છે ને? બીમાર તો નથી ને? અને પછી જેમ તેમ ઊભા થયા અને પાસે પડેલી જૂની ધોતીથી તેના આંસુ લૂછતા લાગ્યા. તે જ હાથ જેમાં ક્યારેક તાકાત હતી આજે ધ્રુજી રહ્યા હતા, પણ તે પર્સમાં તે જ જૂની મમતા હતી. જયેશે તે હાથને પોતાના માથા પર મૂકી દીધો અને તેને રડવું વધુ તે જ થઈ ગયું. 10 વર્ષનો તમામ દર્દ, તમામ ભૂલ, તમામ ચૂપી એકસાથે બહાર આવવા લાગી. તે કહેવા માંગતો હતો કે માં, હું તારો જયેશ છું, પણ શબ્દો ગળામાં અટકી રહ્યા હતા. તેને ડર હતો કે જો સત્ય કહી દીધું તો ક્યાંક માં તેને અપનાવવાનો ઇનકાર ન કરી દે, કારણ કે તેને માને છોડીને ખૂબ મોટો ગુનો કર્યો હતો. લલિતાબેને તેને ખાટલા પર બેસાડ્યો, પોતે નીચે ચટાઈ પર બેસી ગયા અને પૂછ્યું કે ક્યાંથી આવ્યો છે બેટા, અને અહીં કેમ આવ્યો છે? જયેશે પોતાને સંભાળીને કહ્યું કે માં, હું આ શહેરથી આવ્યો છું, કામ કરું છું અને કોઈ કામથી આ ગામમાં આવ્યો હતો. લલિતાબેને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા કે કામ તો બધા કરે છે બેટા, પણ કિસ્મત બધાની એક સરખી નથી હોતી. મારા પુત્રએ પણ કામ કરવા માટે જ ઘર છોડ્યું હતું. આટલું કહીને તેમની આંખો ભરાઈ ગઈ. તેમણે આકાશ તરફ જોયું અને કહ્યું કે ભગવાન જાણે તે જીવિત પણ છે કે નહીં. જો જીવિત હોય તો કદાચ એકવાર તો પાછો આવ. મિત્રો, આ સાંભળીને જયેશની છાતીમાં જાણે કોઈએ છરો ઘુસાડી દીધા. તે ત્યાં જ ઝૂકી ગયું અને માના પગને પકડી લીધા, પરંતુ હજી પણ તેને પોતાનું નામ ન કહ્યું. બસ એટલું જ બોલ્યો કે માં, જો તે પાછો આવી જાય તો શું તમે તેને માફ કરી દઈશું? લલિતાબેન એક ક્ષણ પણ વિચાર્યા વિના કહ્યું કે માનું હૃદય ક્યારેય પુત્ર માટે બંધ નથી હતું. ચાહે તે કેટલો પણ મોટો ગુનો કરી લે, જો મારો પુત્ર પાછો આવી જાય તો હું તેને તમામ ભૂલો ભૂલી જ જઈશ. બસ એકવાર તેને જોઈ લઉં. આ સાંભળતા જયેશની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નહોતા લઈ રહ્યા. તેને મહેસૂસ થયું કે જેણે જે માને છોડી હતી તે આજે પણ તે જ રીતે તેની રાહ જોતી રહી છે. મિત્રો, એ જ સમયે ઝૂંપડીની બહાર અમુક ગામવાળા એકઠા થઈ ગયા હતા. કોઈએ શહેરની ગાડી જોઈ લીધી હતી, કોઈએ અજાણ્યા માણસને ઝૂંપડીમાં જતા જોયો હતો. ધીમે ધીમે ભીડ જમા થવા લાગી. લલિતાબેન બહાર ડોક્યું કર્યું અને બોલ્યા કે કદાચ કોઈ કામથી આવ્યું હશે, તું અહીં જ બેસ બેટા, હું જોઉં છું. પણ જયેશ હવે વધુ વિલંબ નહોતો કરવા માંગતો. તેણે પોતાને સંભાળ્યો અને ધ્રુજતા અવાજમાં કહ્યું કે માં, હું જ તમારો જયેશ છું. 10 વર્ષ પહેલા જે રાત્રે ચાલ્યો ગયો હતો એ જ જયેશ આજે પાછો આવ્યો છે. આ સાંભળતા જ લલિતાબેન જાણે પથ્થરના થઈ ગયા. તેમની આંખો પહોળી થઈ ગઈ, હાથમાંથી લોટો પડી ગયો અને તેઓ જયેશના ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યા, જાણે યાદોમાં ખોવાઈને કોઈ જૂના ચહેરાને શોધી રહ્યા હોય. થોડી ક્ષણ પછી તેમણે અચાનક બૂમ પાડી અને જયેશને પોતાની છાતીએ લગાવી લીધું. જોર જોરથી રડતા બોલ્યા કે તું જીવિત છે બેટા, તું સાચે જ જીવિત છે? મેં તો તને મરેલો માની લીધો હતો. 10 વર્ષ મેં દરરોજ તારી રાહ જોઈ, દરરોજ રાત્રે ભગવાન પાસે તને પાછા મોકલવાની ભીખ માંગી. આ કહેતા કહેતા તેમનો અવાજ ભાંગી પડ્યો અને તે જયેશના ખંભા પર માથું મૂકીને રડવા લાગ્યા. જયેશે પણ માને પકડી રાખી હતી અને વારંવાર બસ એટલું જ કહી રહ્યા હતા કે માં, માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ગામવાળા આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. કોઈની આંખો ભીની હતી તો કોઈ ચૂપચાપ માથું નમાવીને ઊભા હતા. બધા સમજી ગયા હતા કે આ જ તેનો પુત્ર છે, જેનું નામ વર્ષોથી આ ઝૂંપડી સાથે જોડાયેલું હતું.
થોડીવાર પછી જ્યારે લલિતાબેન શાંત થયા તો તેમણે જયેશને ઉપરથી નીચે સુધી જોયું અને બોલ્યા કે બેટા, તું તો ખૂબ બદલાઈ ગયો. તારા કપડાં, તારી બોલી બધું જ અલગ છે. તું શું કામ કરે છે? ત્યારે જયેશે પોતાની ઓળખ જણાવી કે માં, હું જિલ્લાનો ડીએમ છું. લોકોનું કામ જોઉં છું અને ન્યાય આપવાની કોશિશ કરું છું. આ સાંભળતા જ ગામમાં વાતચીત શરૂ થઈ ગઈ. કોઈને વિશ્વાસ નહોતો થતો કે આ ઝૂંપડીનો પુત્ર આટલો મોટો અધિકારી બની ગયો છે. લલિતાબેને ધ્રુજતા હાથે જયેશના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, તું જે પણ બની ગયો હોય, પણ મારા માટે તો તું જ જયેશ છે, જે ક્યારેક મારા ખોળામાં સૂતો હતો. પણ મિત્રો, આ સચ્ચાઈ હવે ગામમાં આગની જેમ ફેલાવા હતી અને તે પછી જે થવાનું હતું તે આખા ગામનું ભાગ્ય બદલી નાખનારું હતું. મિત્રો, જેવી જ આ વાત ગામમાં ફેલાઈ કે લલિતાબેનનો પુત્ર જિલ્લાનો ડીએમ છે, તેવી જ આખા ગામમાં હલચલ શરૂ થઈ ગઈ. જે લોકો થોડીવાર પહેલાં ઝૂંપડી પાસે ચૂપચાપ ઊભા હતા, હવે અંદરો અંદર વાતો કરવા લાગ્યા. કોઈને વિશ્વાસ નહોતો થતો કે જે વૃદ્ધ સ્ત્રીને તેઓ વર્ષોથી 2 રોટલી આપીને જીવિત રાખી રહ્યા હતા, તેનો પુત્ર આજે આટલો મોટો અધિકારી બની ગયો છે. લલિતાબેને પોતે પણ આ સત્યને સંપૂર્ણપણે સ્વીકારી નહોતા શક્યા. તેઓ વારંવાર જયેશના ચહેરાને અડીને જોતા, તેના માથા પર હાથ ફેરવતા અને કહેતા કે બેટા, તું સાચે જ મારો જયેશ છે ને? ક્યાંક હું સપનું તો નથી જોઈ રહી ને? જયેશ દર વખતે માનો હાથ પકડીને કહેતો કે માં, આ સપનું નથી, હું જ છું. તમારો એક જ પુત્ર છે જે ભૂલ કરીને ચાલ્યો ગયો હતો અને આજે માફી માંગવા પાછો આવ્યો છે. મિત્રો, એટલામાં જ ગામના ધાન અને કેટલાક વડીલો પણ ત્યાં પહોંચી ગયા. પ્રધાને જયેશને ધ્યાનથી જોયો અને થોડા ખચકાટ સાથે પૂછ્યું કે શું તમે જ ડીએમ સાહેબ છો? જયેશે ખૂબ શાંતિથી માથું હલાવ્યું અને કહ્યું કે હા, પણ અત્યારે હું ડીએમ નથી, હું માત્ર પોતાની માનો દીકરો છું. આ સાંભળીને પ્રધાન અને ગામના લોકો વધુ ભાવુક થઈ ગયા. લલિતાબેન પ્રધાન તરફ જોયું અને કહ્યું કે જુઓ, પુત્ર કેટલો મોટો થઈ ગયો છે. ભગવાને મારી વાત સાંભળી. પણ તેમના અવાજમાં ખુશી કરતાં વધારે એક અજીબ ડર હતો. ડર એ વાતનો હતો કે ક્યાંક તેમનો પુત્ર ફરીથી તેમનાથી દૂર ન જતો રહે. જયેશે આ ડર અનુભવી લીધું. તેણે માનો હાથ પકડીને કહ્યું કે માં, હવે હું તને ક્યારેય એકલી નહીં ચાહું. કંઈ પણ થાય, હવે તું મારી સાથે જ રહીશ. આ ઝૂંપડી તારું દર છે, તારી સજા છે. હવે તારે અહીં નહીં રહેવું પડે. પણ લલિતાબેને ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું કે બેટા, આ ઝૂંપડી માત્ર દર્દ નથી, આ જ મારી આખી જિંદગી છે. અહીં જ તારા પિતાએ છેલ્લો શ્વાસ લીધો હતો, અહીં જ તું જન્મ્યો હતો. હું આને છોડીને કેવી રીતે જઈ શકું? મિત્રો, જયેશ થોડી ક્ષણ ચૂપ રહ્યો. તેણે ઝૂંપડીની તૂટેલી દિવાલો જોઈ માના ધ્રુજતા હાથ જોયા અને પછી એક નિર્ણય કરી લીધો. તેને ગામવાળાઓને કહ્યું કે આ ઝૂંપડી નહીં તૂટે, આ બદલાશે પણ નહીં, અહીં જ રહેશે. આ જ જગ્યા પર મારી માનું ઘર બનશે. એવું ઘર જેમાં તેને ક્યારેય ભૂખ્યા નહીં રહેવું પડે, ક્યારેય ઠંડી અને વરસાદથી ડરવું નહીં પડે. આ સાંભળતા જ ગામવાળાઓએ સન્નાટો છવાઈ ગયો. કોઈને આશા નહોતી કે ડીએમ સાહેબ આવો નિર્ણય લેશે. જયેશે ત્યારે જ ફોન કાઢીને બીડીઓ અને એન્જિનિયરિંગને કોલ કર્યું અને કહ્યું કે કાલ સવારે આ ગામમાં આવાસ યોજના અને વૃદ્ધ પેન્શનના તમામ પેન્ડિંગ કેસ મારી સામે રજૂ કરવામાં આવે. કોઈ પણ ફાઇલમાં જો લાપરવાહી મળી તો જવાબદાર અધિકારીને માફ નહીં કરવામાં આવે. ગામવાળાઓએ પહેલીવાર કોઈ ડીએમને આટલા ભાવુક અને આટલા કડક એકસાથે જોયા હતા. રાત થઈ ગઈ હતી. જયેશ મા સાથે એ જ ઝૂંપડીમાં રોકાયા. તેને જાતે ચૂલો સળગાવ્યો. ગામવાળાઓ પાસેથી દૂધ અને દવા મંગાવી. માને પોતાના હાથેથી ખવડાવ્યું. લલિતાબેનની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે વારંવાર ભગવાનનું નામ લઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા કે પ્રભુ, જો આજ પછી મને ઉઠાવી પણ લે તો કોઈ ફરિયાદ નથી, મારો પુત્ર મારી આંખ સામો છે. જયેશ મા પાસે બેસી રહ્યો. તેના માથાને પોતાના ખભા પર ટેકવીને રાખ્યું અને પહેલીવાર તેને અનુભવ થયો કે તમામ ધન, તમામ તાકાત, તમામ આમ ખુરશી માના એક આંસુ આગળ કંઈ જ નથી. મિત્રો, પણ આ વાર્તા હજુ પૂરી નહોતી થઈ. બીજા દિવસે જે થવાનું હતું તે માત્ર લલિતાબેનનું જીવન નહીં પણ આખા ગામની તસવીર બદલી નાખનારું હતું. કારણ કે આજે પહેલીવાર ડીએમ જયેશ પોતાના અધિકારીનો ઉપયોગ કોઈ તપાસ માટે નહીં પણ પોતાના ભૂતકાળના હિસાબ ચૂકવવા માટે કરવાનો હતો. મિત્રો, બીજા દિવસે સવારે જ્યારે ગામમાં સૂરજ નીકળ્યો તો તે માત્ર એક નવો દિવસ ન હતો પણ આખા ગામ માટે એક નવી કિસ્મતની શરૂઆત હતી. આખી રાત લલિતાબેન બરાબર ઊંઘી ન શક્યા.
ક્યારેક પોતાના પુત્રના ચહેરાને જોતા, ક્યારેક તેના હાથને અડીને એ ખાતરી કરતા કે તે સપનું તો નથી જોતા. જયેશ પણ આખી રાત જાગતો રહ્યો, કારણ ક્યારેક ઝૂંપડીની દિવાલો જોતા, ક્યારેક માનો શ્વાસ સાંભળતો અને દરેક ક્ષણ પોતાની અંદર એ અનુભવ કરતો રહ્યો કે જે ખુરશી સુધી પહોંચવા માટે તેણે જિંદગીના સૌથી કિંમતી સંબંધને છોડી દીધો હતો, તે ખુરશી હવે તે જ સંબંધ સામે તેને ખૂબ નાની લાગી રહી છે. સવાર થતાં જ ગામમાં ખબર ફેલાઈ ગઈ કે આજે ડીએમ સાહેબ જાતે ગામમાં રહીને તમામ કામ જોશે. લોકો પોતાના દુઃખ, ફરિયાદ અને આશાઓ લઈને એકઠા થવા લાગ્યા. કોઈ વૃદ્ધાવસ્થા પેન્શન માટે પરેશાન હતું, કોઈ રેશન કાર્ડ માટે, કોઈની જમીન પર દબંગોએ કબજો કરી લીધો હતો, તો કોઈ વર્ષોથી સરકારી આવાસની ફાઇલ અટકીને દુઃખ સહન કરી રહ્યું હતું. અને આ બધા વચ્ચે લલિતાબેન પોતાની ઝૂંપડીની બહાર ખાટલા પર બેસીને બસ પોતાના પુત્રને જોઈ રહ્યા હતા. તેમને હવે કોઈ પાસેથી કંઈ જોઈતું નહોતું. તેમના માટે સૌથી મોટો ધન તે જ હતું જે 10 વર્ષ પછી તેમની સામે બેઠો હતો. જયેશ સવારમાં પોતાના અધીન અધિકારીઓને ગામમાં બોલાવ્યા. કોઈ બહાનું ન ચાલ્યું. બીડીઓ હોય, તહસીલદાર હોય, વીજળી વિભાગ હોય કે પંચાયત સચિવ, બધાને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આજે કોઈ ઔપચારિકતા નહીં થાય, આજે કામ જમીન પર થશે. જયેશે ગામના વચ્ચે જ બેઠક કરી અને ત્યાં જ બેઠા એક ગ્રામણીની વાત સાંભળી. પણ મિત્રો, આ કોઈ સામાન્ય વહીવટી સુનાવણી નહોતી, કારણ કે દરેક ફરિયાદ પાછળ જયેશને પોતાની માતાનો ચહેરો દેખાઈ રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે જો આજે પણ સિસ્ટમની લાપરવાહી ચાલી તો તે ફરીથી પોતાની માને ધોકો આપી દેશે. સૌથી પહેલાં વૃદ્ધ મહિલાઓને બોલાવવામાં આવી. કેટલી એવી મહિલાઓ હતી જેમની હાલત લલિતાબેન જેવી જ હતી. જયેશે તરત જ પેન્શનના કાગળ પૂરા કરાવ્યા. જેમના નામ રાશન કાર્ડમાં ન હતા તેમના નામ જોડાવવામાં આવ્યા. જેમના ઘર જર્જર હાલતમાં હતા તેમના માટે આવાસ યોજનાની સ્વીકૃતિ ત્યાં જ આપવામાં આવી. એન્જિનિયરને સૂચના મળી કે 1 અઠવાડિયામાં કામ શરૂ થવું જોઈએ અને દરરોજનો રિપોર્ટ સીધો ડીએમ ઓફિસમાં આપવામાં આવશે. કોઈ દલાલ વચ્ચે નહીં હોય, કોઈ લાંચ નહીં ચાલે. જો કોઈએ એક પણ રૂપિયો માંગ્યો તો સીધી એફઆઈઆર થશે. ગામવાળા આ બધું જોઈને આશ્ચર્યચકિત હતા. તેઓએ પહેલાં પણ અધિકારીઓને જોયા હતા, પણ એવો અધિકારી પહેલીવાર જોઈ રહ્યા હતા જે ફાઇલ નહીં પણ માણસોની આંખોમાં જોઈને નિર્ણય કરી રહ્યો હતો. મિત્રો, આ દરમિયાન એક વૃદ્ધ માણસ આગળ આવ્યો. ધ્રુજતા અવાજમાં બોલ્યો કે સાહેબ, મારી જમીન પર ગામના દબંગોએ કબજો કરી લીધો. હું પોલીસ સ્ટેશન ગયું, તાલુકા પંચાયત ગયું, પણ કોઈ સુનાવણી ન થઈ. જયેશે તે જ સમયે લેખપાલ અને ટીડીઓને બોલાવ્યા. તરત જ જમીનની માપણી કરાવી અને દબંગોને ચેતવણી આપી કે જો સાંજ સુધી કબજો ના હટાવ્યો તો પોલીસ કાર્યવાહી થશે. આ બધું જોઈને ગામના તે જ લોકો જે વર્ષોથી માથું નમાવીને જીવી રહ્યા હતા, આજે પહેલીવાર છાતી તાણીને ઊભા હતા. તેમને લાગી રહ્યું હતું કે કદાચ સિસ્ટમમાં પણ માનવતા બચી છે. બપોર સુધી કામ ચાલતું રહ્યું. ખરી બપોર થઈ ગઈ હતી, પણ જયેશ પોતાની ખુરશી પરથી ન ઉઠ્યો. મા વારંવાર તેને પાણી પીવડાવવા આવતી, તેના માથા પર હાથ ફેરવતી અને કહેતી કે બેટા, થાકી જઈશ. પણ જયેશ હસીને કહેતું કે માં, આજે જો થાકી ગયો તો સમજીશ કે જિંદગીમાં પહેલીવાર યોગ્ય કામ કરી રહ્યો છું. બપોર પછી એન્જિનિયરે આવીને કહ્યું કે ઝૂંપડીની જગ્યાએ તે જ જમીન પર પાકું મકાન બનાવી શકાય છે. જયેશે સ્પષ્ટ કહ્યું કે મકાન માત્ર ઈંટ અને સિમેન્ટનું ના હોવું જોઈએ, તેમાં ઇજ્જત અને સુકૂન પણ હોવું જોઈએ. 2 રૂમ, 1 રસોડું, સંડાસ, બાથરૂમ, વીજળી અને પાણીની સંપૂર્ણ વ્યવસ્થા હશે. અને એક મકાન માત્ર લલિતાબેનનું નહીં પણ આ ગામની દરેક તે માનું પ્રતીક હશે, જેણે ગરીબમાં બાળકોને ઉછેર્યા અને બદલામાં એકલતા મેળવી. આ સાંભળીને લલિતાબેનની આંખો ભીની થઈ ગઈ. તેમણે ધ્રુજતો હાથ પોતાના માથા પર મૂક્યો અને કહ્યું કે બેટા, તું ખૂબ મોટો માણસ નહીં, ખૂબ સારો માણસ બની ગયો છે. મિત્રો, સાંજ સુધીમાં આખા ગામનો નકશો જાણે બદલાઈ ગયો હતો. લોકોના ચહેરા પર ઉમેદ હતી, આંખોમાં પરોસો હતો અને હૃદયમાં દુઆઓ હતી. જયેશ જાણતો હતો કે અસલી લડાઈ એક દિવસની નથી હોતી, પણ આજે તેણે જે બીજ વાવ્યું છે તે આવનારા વર્ષો સુધી ફળ આપશે. સાંજ થતાં જ્યારે અધિકારીઓ પાછા જવા લાગ્યા તો જયેશે સ્પષ્ટ કહી દીધું કે આજથી આ ગામ મારી જવાબદારી છે. જો કોઈ પણ ગરીબ સાથે અન્યાય થયો તો તે માત્ર સિસ્ટમથી નહીં બલ્કિ મારી વ્યક્તિગત હાર હશે.
રાત્રે જયેશ અને લલિતાબેન નવા બનેલા અસ્થાયી ટેન્ટમાં બેઠા. ગામવાળાઓએ ખાવાનું મોકલાવ્યું. લલિતાબેને પુત્રને પોતાના હાથેથી રોટલી ખવડાવી. એ જ રોટલી જેની સુગંધ જયેશે 10 વર્ષની નહોતી સૂંઘી. ખાતા ખાતા જયેશની આંખોમાંથી આંસુ પડતા રહ્યા અને તે દરેક કોળિયા સાથે પોતાના ગુનાઓને જાણ માફ કરતો રહ્યો. લલિતાબેન વારંવાર કહેતા રહ્યા કે બેટા, હવે બધું ભૂલી જાજે. થવાનું હતું તે થઈ ગયું. ભગવાને તને આટલો મોટો અધિકારી બનાવ્યો છે તો જરૂર કોઈ મકસદ હશે. મિત્રો, તે જ રાત્રે જયેશે મા સામે એક અન્ય નિર્ણય મૂક્યો અને તેને કહ્યું કે મા, હું ઈચ્છું છું કે તું મારી સાથે શહેર ચાલ. સરકારી બંગલામાં ડૉક્ટર, દવા, દરેક સુવિધા મળી. પણ લલિતાબેને આ વખતે પણ તે જ જવાબ આપ્યો જે દરેક સાચીમાં આપે છે અને કહ્યું કે બેટા, મારો પુત્ર જ્યાં છે ત્યાં જ હું છું, પણ મારા મૂળ આ જ માટીમાં છે. જો તું સાચે જ મારું ધ્યાન રાખવા માંગે છે તો આ માટીનું ધ્યાન રાખ, આ લોકોનું ધ્યાન રાખ. હું અહીં જ ખુશ છું. જયેશે માની વાત માની લીધી, કારણ કે આજે પહેલી વાર તેને શીખ્યું હતું કે માને જીતવાની નહીં, સમજવાની જરૂર છે. આગામી થોડા મહિનાઓમાં ગામમાં પાકું ઘર બનીને તૈયાર થયું. લલિતાબેન તે જ ઘરમાં શિફ્ટ થવા ગામની બાકી વૃદ્ધ મહિલાઓને પણ યોજનાનો લાભ મળ્યો. સ્કૂલમાં બાળકોની સંખ્યા વધી, હોસ્પિટલમાં દવાઓ આવવા લાગી અને ગામમાં પહેલીવાર લોકોએ અનુભવ કર્યો કે અધિકારીશાહીનો અર્થ માત્ર ડર નહીં, સહારો પણ હોઈ શકે છે. જયેશ નિયમિત રીતે ગામડે આવતો રહ્યો, ક્યારેક ડીએમ બનીને, ક્યારેક પુત્ર બનીને, પણ દર વખતે માના ચરણ સ્પર્શ કરીને ગામમાં પગ મૂકતો. મિત્રો, એક દિવસ અચાનક જયેશને ટ્રાન્સફરનો આદેશ મળ્યો. મોટા જિલ્લામાં નવી જવાબદારી, આખા ગામમાં ઉદાસી છવાઈ ગઈ. લલિતાબેને પુત્રને બોલાવ્યો, તેના માથા પર હાથ મૂક્યો, કહ્યું, બેટા, અધિકારીનું કામ ચાલવું જોઈએ, પણ માણસાઈનું કામ છૂટવું ના જોઈએ. તું જ્યાં પણ જા એ ના ભૂલતો કે તારી તાકાત તારી ખુરશી નહીં, બલકે તે માં છે જેણે તને માફ કરી દીધું. જયેશની આંખો ભરાઈ ગઈ. તેણે માના ચરણ અડ્યા અને વચન આપ્યું કે તે આ ગામને ક્યારે નહીં ભૂલે. મિત્રો, આજે પણ જ્યારે કોઈ તે ગામમાંથી પસાર થાય છે તો એક પાકું ઘર દેખાય છે, જેના દરવાજા પર એક વૃદ્ધ માં બેસી રહે છે. આંખો કમજોર છે પણ ચહેરો શાંત છે, અને જ્યારે કોઈ પૂછે છે કે તમે આટલા ખુશ કેમ છો, તો તે બસ એટલું કહે છે કે મારો પુત્ર અધિકારી છે, પણ તેના કરતાં પણ મોટો માણસ છે. અને કદાચ મિત્રો, આ જ વાર્તાનું સૌથી મોટું સત્ય છે કે અસલી ડીએમ તે નથી જે જિલ્લાને ચલાવે છે. અસલી ડીએમ તે છે પોતાની માના હૃદયના ન્યાય કરી શકે. મિત્રો, આજે આ વાર્તાના છેલ્લા વળાંક પર આવીને જો આપણે પાછા વળીએ, આખી જિંદગીથી આ યાત્રાને જોઈએ, તો આ માત્ર એક પુત્રના ડીએમ બનવાની વાર્તા નથી. આ તે માના ત્યાગ, ધીરજ અને મમતાની વાર્તા છે, જેને કોઈ ફરિયાદ વિના પોતાના હિસ્સાનું દરેક સુખ પોતાના બાળકના ભવિષ્યના નામે કરી દીધું. લલિતાબેનની તૂટેલી ફૂટેલી ઝોપડી આપણને યાદ આવે છે કે ગરીબ ફક્ત પૈસાની કમી નથી હોતી, બલકે તે હાલાત હોય છે જ્યાં માણસ પોતાના સપનાઓને પણ ચૂપચાપ સહન કરતા શીખી જાય છે. અને જયેશનું ડીએમ બનવું એ શીખડાવે છે કે જો ઈરાદા મજબૂત હોય તો હાલત જાય ગમે તેવા હોય, માણસ પોતાનું ભાગ્ય જાતે લખી શકે છે. પણ મિત્રો, આ વાર્તાનો સૌથી મોટો સંદેશ પદ, તાકાત કે ખુરશી નથી. અસલી સંદેશ છે પસ્તાવો, માફી અને માનવતા. કારણ કે જયેશ જો ડીએમ બનીને પણ પોતાની મા પાસે પાછો ના આવ્યો હોત તો તે ઝૂંપડીમાં જઈને માના પગમાં માથું ના નમાવતો, તેની તમામ સફળતા અધૂરી રહી જતી. આ વાર્તા આપણને એ પણ શીખડાવે છે કે મા બાપનું હૃદય કોઈ સરકારી ફાઇલ જેવું નથી હોતું, જ્યાં વિલંબનું કારણ જણાવીને મામલો બંધ કરી દેવામાં આવે. માનું હૃદય તો એવો દરવાજો છે કે ચાહે ગમે તેટલો વિલંબ થઈ જાય, પુત્ર માટે હંમેશા ખુલ્લું રહે છે. લલિતાબેને પોતાના પુત્રને ક્યારેય એ ન પૂછ્યું કે તું કેમ ગયો હતો, તું 10 વર્ષ સુધી કેમ પાછો ના આવ્યો. તેમણે માત્ર તેને ગળે લગાવ્યો, કારણ કે એક મા માટે પુત્રનું પાછું આવવું જ સૌથી મોટી જીત હોય છે. અને જયેશ પણ એ સમજી લીધું કે જે ખુરશી સુધી પહોંચવા માટે તેણે સંબંધને છોડ્યો હતો, તે જ ખુરશીને સાચા અર્થમાં ત્યારે સન્માન મળ્યું જ્યારે તેને પોતાના સંબંધને ફરી અપનાવ્યો. મિત્રો, આ વાર્તા તે તમામ પુત્ર માટે એક દર્પણ છે જે પોતાના સપનાઓના દોરમાં મા બાપને પાછળ છોડી દે છે, અને તે તમામ માઓ માટે એક ઉમ્મીદ છે જે આજે પણ દરવાજા તરફ જોઈ રહી છે કે કદાચ આજે તેમનો પુત્ર પાછો આવી જાય. યાદ રાખજો, સફળતાની સૌથી ઊંચી મંજિલ પણ ત્યારે નાની લાગવા લાગે છે જ્યારે માની આંખોમાં આંસુ હોય. અને જિંદગીની સૌથી મોટી જીત તે જ છે
જ્યારે માના ચહેરા પર સુકૂનની મુસ્કાન હોય. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો આને ફક્ત સાંભળો નહીં, પોતાના જીવનમાં ઉતારો. કારણ કે કદાચ ક્યાંક કોઈક લલિતાબેન આજે પણ કોઈ જયેશની રાહ જોઈ રહ્યા છે અને કદાચ આજે જ તે દિવસ હોય જ્યારે તમે પોતાની મા પાસે પાછા જઈને તેની આંખોના થાકને થોડો આરામ આપી શકો. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.